જીવનમાં રસ્તાઓ ઘણા છે. મનનો રસ્તો છે, બુદ્ધિનો રસ્તો છે, ઈચ્છાઓનો રસ્તો છે, લાગણીઓનો રસ્તો છે, સંબંધીઓનો રસ્તો છે. કયો રસ્તો પકડવો, કયા માર્ગે ચાલો? મહાભારતમાં યક્ષ પ્રશ્ન નામનો એક પ્રકરણ આવે છે, પ્રસંગ આવે છે કે જ્યારે વનવાસ સમયે પાંચે પાંડવો પરિભ્રમણ કરી રહ્યા છે ને તરસ લાગે છે ને એક સરોવર છે. જલ લેવા માટે એક પછી એક પાંડવો જાય, પણ ત્યાં યક્ષ પ્રગટ થાય અને કહે કે પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો, પછી જ તમને જલ લેવા દો. અને કોઈ ગણકારે નહીં ને ચારે પાંડવો મરી ગયા. છેલ્લે યુધિષ્ઠિર જીવંત રહ્યા. અને યુધિષ્ઠિરે જ્યારે જલ લેવા ગયા ને ત્યારે યક્ષે પ્રશ્ન કર્યો અને એક એક પ્રશ્નના બહુ અદ્ભુત ઉત્તર યુધિષ્ઠિરે આપ્યા છે. અને ત્યારે એક પ્રશ્નમાં અનેક પ્રશ્નો છે, એમાં એક પ્રશ્ન કર્યો, કિમ પંથ, પંથ કોને કહેવાય, માર્ગ કોને કહેવાય, કયા રસ્તે જવું? અને ત્યારે યુધિષ્ઠિરે બહુ સુંદર ઉત્તર આપતા કહ્યું, મહાજનો યેન ગતસ્સ પંથા, જે રસ્તા ઉપર મહાપુરુષો ચાલ્યા હોય એ જ સાચો પંથ છે, એ જ સાચો માર્ગ છે. કારણ કે માર્ગ એને કહેવાય જે આપણા ગંતવ્ય સુધી આપણને, આપણા લક્ષ્ય સુધી આપણને પહોંચાડે. ઘણા રસ્તાઓ આકર્ષિત કરતા હોય પણ આપણી મંજિલ સુધી ન પહોંચાડતા હોય. આ માનવ જીવનની સર્વોચ્ચ મંજિલ કઈ, લક્ષ્ય કયું, અંતિમ પડાવ કયો? રસ્તો લાંબો હોય એની ચિંતા નથી, પણ રસ્તો સાચો હોય એ બહુ મહત્વનું છે આજના સમયમાં. નહીં તો શોર્ટકટ બતાવનારા ઘણાય મળે, પણ ક્યાંક કોઈ વ્યક્તિમાં ફસાવી દે, કોઈ સંસ્થામાં ફસાવી દે, ભગવાન સુધી લઈ જવાની વાત ન કરે. અને જ્યાં માર્ગ ભગવાન સુધી ન જતો હોય એ બધા જ રસ્તાઓ ભટકાવનારા છે. ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિમાં અટકાવી દેશે, ક્યાંક કોઈક સંસ્થામાં અટકાવી દેશે, ક્યાંક કોઈક પ્રવૃત્તિમાં અટકાવી દેશે. પણ ભગવાનની ભક્તિ કરો, પ્રભુ તરફ જાઓ, એ જ્યારે કોઈ ચીંધે છે ત્યારે એ રસ્તો લાંબો દેખાતો હોય ને તોય પકડજો. સાચા રસ્તે ઓછું ચાલવું સારું, પણ ખોટા રસ્તે બહુ સ્પીડમાં જવું પણ બહુ લાભકારક નથી હોતું. પ્રભુ ભક્તિ, ઠાકોરજીની પ્રાપ્તિ, ભગવત સેવા એ જ ભક્તિનું પરમ લક્ષ્ય હોઈ શકે. શ્રીમદ ભાગવત સ્પષ્ટ રૂપે પોતે કહે છે કે આ રસ્તો તો એવો છે ભાગવતનો, ધાવન નિમિલ્લવા નેત્રે ન સ્ખલે ન પતેદિહ, આંખો બંધ કરીને દોડો, અહીંયા પતનનો ડર નથી. કારણ કે જ્યાં પ્રાપ્તિની ઈચ્છા હોય ને ત્યાં જ પતનની બીક હોય. ભાગવતના માર્ગમાં કોઈ પ્રાપ્તિની ઈચ્છા નથી. અહીંયા તો પ્રભુ પ્રાપ્ત થઈ પોતે ચલાવે છે જીવન. અને કહ્યું કે આંખ બંધ કરીને દોડો. કારણ કે જેણે ઊભા કરતા શીખવાડ્યું, જેણે ચલાવતા શીખવાડ્યું, એ ક્યારે પડવા નહીં દે. માં પણ જ્યારે ઘણીવાર દૂર જાય, આવ બેટા, એટલે પેલો ચાલતા શીખે એના માટે માં થોડી વાર દૂર ઊભી રહે અને પેલો 4-5 ડગલા ચાલતા ચાલતા જ્યાં પડવા જાય એટલે દોડતી જઈને ખોળામાં લઈ જાય. એમ ઘણીવાર પ્રભુ પણ આપણને ઘણીવાર એમ લાગે કે આપણાથી દૂર જતો રહ્યો છે. એ દૂર નથી જતો, આપણને ચલાવતા શીખતો હોય છે. નહીં તો ઘણીવાર એમ લાગે કે ખબર નહીં, ભગવાન પણ જાણે સાથ છોડી દીધો એવું લાગે છે. અને એને સાથ નથી છોડ્યો, એ તને સમર્થ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કારણ ભગવાન ક્યારે કોઈને અપંગ નથી કરતા, સમર્થ બનાવે છે. કાયમ હાથ પકડવો પડે એને ડિસેબિલિટી કહેવાય, પણ થોડી વાર હાથ પકડીને ચલાવતા કરી દઈએ એને સામર્થ્યનું દાન કર્યું કહેવાય. એટલે ભગવાન થોડી વાર હાથ પકડીને ચલાવતા શીખવે, પણ તમે એમ ઈચ્છો કે આખી જિંદગી હાથ પકડી રાખું, ભગવાન કે તને હું પરાધીન નહીં થવા દઉં, અપંગ નહીં થવા દઉં. તું ચાલતો થઈ જાય ત્યાં સુધી તારી આંગળી પકડી રાખીશ, પછી તારી ભીતર જ શ્રદ્ધા રૂપે હું સદા માટે જીવંત રહીશ, તારું પથદર્શન કરતો રહીશ. શ્રીમદ ભાગવતની આ ભક્તિ છે. નૈમિષારણ્યને પણ વિશેષ તીર્થ રૂપે માનવામાં આવે છે. 88,000 ઋષિઓ
મહાપ્રભુજીના બેઠકજી પણ છે. યજ્ઞ કરી રહ્યા છે, 1000 વર્ષ સુધી ચાલે એવો. સુતજીને બોલાવ્યા, સમર્થ ગુરુ મળ્યા, વંદન કરીને અનેક પ્રકારના આત્મકલ્યાણના પ્રશ્નો કર્યા કે આ જીવાત્માનું કલ્યાણ કઈ રીતે. કારણ કે ભાગવત તમને કાંઈ ભણાવવા માટે નથી, બધું ભણેલું ભૂલાવવા માટે છે. ભાગવતનું પરમ ફળ શું છે? ભગવાન સિવાય બાકી બધું જ ભૂલી જવાય, ત્યારે માનવું ભાગવત સફળ થયું. આ કથા ભાગવતની સમાધિ ભાષાની છે. આ સંસારને શીખવા માટેની નથી, સંસારમાંથી રસ્તો કાઢી ભગવાન સુધી પહોંચવાની છે. એટલે તમને જે સમજણ પણ ભાગવતજી મળશે ને, એ સમજણનો ઉપયોગ સંસારમાં ફસાવવા માટે ન કરતા સંસારમાંથી રસ્તો કાઢવા માટે કરજો. કે લૌકિકતામાં પણ અલૌકિકતા કઈ રીતે શોધી લઉં. વૈષ્ણવની એ જ તો ચતુરાઈ છે. તમે સત્કર્મ કરો, પુણ્ય કરો એટલે અનેક પ્રકારના સુખ જીવનમાં આવે. દુઃખ સમયે તો માણસ પોતે જાગૃત હોય, સુખ સમયે કોઈ ગુરુ, કોઈ સમજદાર, કોઈ વડીલ જોડે રાખજો. કારણ કે પતનની ત્યારે જ સંભાવના હોય છે. કારણ કે સુખ વૃદ્ધિ થતા થતા તમને એમ થાય કે આનાથી આગળ. જેટલા સુખી થતા જાઓ એટલા પાપ કરવાના ઓપ્શન્સ વધારે મળતા જાય છે. પાપ કરવું સરળ સામર્થ્ય આવે ને ત્યારે પાપ કરવું બહુ સહેલું બની જાય. અને એ સમયે જ્યારે તમારી સામે ચોઈસ છે અને તમને કોઈ રોકનારું નથી, ટોકનારું નથી, કહેનારું નથી અને કહી શકે એવી કોઈની હિંમત નથી, એવા સ્થાને જ્યારે પહોંચી જાઓ ત્યારે બહુ જ સમજદારીની જરૂર પડે. કારણ કે હવે કોઈ કહેનારું નથી, હવે તમારે નક્કી કરવાનું છે પાપ સિલેક્ટ કરવું છે કે પુણ્ય. બાકી સામર્થ્ય, સુખ, પાપ માટેની સુવિધાઓ બહુ કરી આપે છે. અને જ્યારે બહુ સમર્થ માણસ થઈ જાય ને એમ થઈ જાય કે હવે મને કોઈ કહી શકે એમ નથી, એ સમય વધારે ભયંકર હોય છે. કારણ કે તમને કોઈ ટોકનારું નથી. અને ઘરમાં વડીલોને કહેતા પણ હવે બીક લાગવા માંડે કે હવે આટલા મોટા સ્થાને પહોંચી ગયો અને કેવો કઈ રીતે. ત્યારે બહુ જ સાવધાન રહેવું પડે. અને અત્યારના સમયમાં કોઈને કોઈનો ડર નથી, કોઈને કોઈની શરમ નથી. હવે તો આપણો આત્મા આપણને રોકે ને તો જ રોકાઈએ એમ છે. અને એના માટે આ સત્સંગની જરૂર છે. હા પાડતા અને ના પાડતા આ બંને આવડવું જોઈએ. ક્યાં માણસે હા પાડવી અને ક્યાં ના પાડવી. અને જે ના છે ના જ છે, એને ગમે તેટલા લોજિક આપો, ગમે તેટલું કન્વિન્સ કરવાની કોશિશ કરો, પાપ અને પુણ્ય માટે તમને બધાને ખબર છે. પછી ગમે તેટલા તમે કોઈને કન્વિન્સ કરી શકો, લોજિક હોય, પણ આ બધી છલ છે ને. ક્યાંક આ બધું છલ જ છે. આપણે આપણી જાતને છેતરીને બીજાને કન્વિન્સ કરીએ છીએ. એટલા માટે ખોટું કરવાનો કોઈ સાચો રસ્તો નથી દુનિયામાં. કોઈ પણ સાચો રસ્તો ન હોઈ શકે. એટલે જે નિષેધાત્મક છે ને જે વિધેયાત્મક છે એ છે. શાસ્ત્રને જો માનો છો, ભગવાનને જો માનો છો, ધર્મને જો માનો છો, ગુરુને જો માનો છો, તો ક્યાંક ના પાડતા એ શીખવું પડે. અને ક્યાંક ન ગમે બધાને તોય હા કહેતા શીખવું. આ મારો નિયમ છે, આ મારા મર્યાદા છે, આ મારી વૈષ્ણવી એક મર્યાદામાં હું રહું છું. અને એ મારા માટે ભય, બંધન કે શરમકારક નથી. એ જ મારું વૈષ્ણવ તરીકેનું ગૌરવ છે. હું પ્રભુને ધરીને લઉં છું, એ મારું શરમની વાત, એ મારું ગૌરવ છે કે પ્રભુની પ્રસાદી લઉં છું. હું આ રીતે નિત્ય નિયમ પાળું છું, હું સેવા કરું છું, હું ભગવત ભક્તિ પ્રમાણે જીવું છું. એ મારા શરમની વાત નથી. મારા જીવનનું સૌથી મોટું ગૌરવ જ આ છે કે હું વલ્લભ મારા ગુરુની આજ્ઞા પ્રમાણે જીવું છું. અને આનાથી મોટું ગૌરવ બીજું શું હોઈ શકે? ક્યાંક બંધાવવું એ મુક્તિ છે અને ક્યાંક મુક્ત થવું એ બંધન છે. નાનકડું બાળક હોય એને માં પોતાની છાતીએ ચાપી લે તો એને બંધન જેવું લાગે કે મુક્તિ જેવું લાગે? માના છાતી સાથે ચોંટી જવું બાળકનું, એનાથી મોટી મુક્તિ એના માટે શું હોય? કેવો નિર્ભય થઈ જાય કે હવે કોઈની મને ડર નથી, ચિંતા નથી, માની ગોદમાં છે.
દેખાતું બંધન પણ મુક્તિ જેવું. અને માં એને છૂટો મૂકી દે તારી રીતે કર, તો એ મુક્ત થવું પણ એના માટે બહુ મોટું બંધન હોય. ક્યારે છોડી દીધો, હવે મારું કોણ, મારું સાચવનાર કોણ, મારી રક્ષા કોણ, મારું પોષક કોણ? એમ જ ગુરુના ચરણોને પકડી રાખવું, પ્રભુના ચરણોને પકડી રાખવું, એ આપણું બંધન નથી, એ જ આપણી મુક્તિ છે. અને ક્યાંક પ્રભુથી દૂર જતા રહેવું, એનાથી મોટું બંધન બીજું કોઈ નથી. કારણ કે ત્યારે કેટલા બંધનો માથે સવારે. કોઈ આપણને સાચવનારું હોય તો કેવી નિશ્ચિંતતા લાગે છે ને. બધા બેઠા છે, એ નાનું બાળક બિલકુલ અસમર્થ હોય, બોલી ના શકે, કહી ના શકે, મનની વાત ના કરી શકે, માના ખોળામાં હોય, સાવ ટેન્શન ફ્રી લાગે આપણને. અને જે સરસ રીતે બોલી શકે, કહી શકે, દોડી શકે, ભાગી શકે, બધા કામ કરી શકે, એ ટેન્શનમાં લાગે છે. અરે સામર્થ્યવાન, અભિવ્યક્તિ કરી શકે, મનનું કહી શકે, કન્વિન્સ કરી શકે, એ નિશ્ચિંત હોવો જોઈએ ને. જે પોતાનું કંઈ કહી શકતો નથી, બોલી શકતો નથી, બતાવી શકતો નથી, એ નિશ્ચિંત. અને પેલો ચિંતિત, આ તો ઊંધું થયું. કારણ શું? કારણ એક જ છે, બાળકને મા ઉપર ભરોસો છે કે જેણે ગોદમાં લીધા છે એ ભૂખ્યા નહીં સુવડાવે, એ મને જરૂર હશે એના પહેલા બધું હાજર કરી દેશે. એવી અનન્ય શ્રદ્ધા મા ઉપર છે. અને પેલો હું મારી રીતે જીવું, મારી રીતે કરી લઈશ, મારી રીતે, એને થાય કે હું નહીં કરું તો કોણ કરશે મારું, અને એટલે ચિંતિત છે. શરણાગતિ નિશ્ચિંતતા આપે છે. જ્યારે કોઈના થાવ છો ત્યારે બધી જ ચિંતા મુક્ત થઈ જવાય છે. તતો નિશ્ચિતતામ વ્રજેત, મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો જ્યારે પ્રભુના થાવ છો, એને શરણાગત થાવ છો, સઘળી નિશ્ચિંતતા જીવનમાં. અને ભક્તો એટલે જ તો નિશ્ચિંત હોય છે. લોકોને એમની ચિંતા થાય, પણ એમને એમની ચિંતા ના હોય. લોકોને એમ થાય કે કુંભનદાસનું શું થશે, સુરદાસજીનું શું થશે. એટલે રાજા પણ કંઈક માનસિંગ આવે ને એમ કહો, લો આ આરસી રાખો, તમારું વર્ષનું કરિયાણું ભરાવી દઉં. કુંભનદાસ કહે, આ 2 કરિયાણા ઠાકોરજી આપ્યા, એક ટેટીનું ઝાડ, એક બોરનું ઝાડ, એક ઉનાળામાં ફળ આપે, એક શિયાળામાં ફળ આપે, અમારું તો આખું વર્ષ એમને એમ ચાલે છે, અમારે કશાની જરૂર નથી. એને ચિંતા થાય કે આમનું ચાલે કઈ રીતે, ક્યાંથી ચાલતું હશે, કંઈક તો મદદ કરું ને. જ્યારે તમારી કોઈને જરૂર ન હોય ને, એ વ્યક્તિ ને તમારા આધીન કરો બહુ અઘરો થઈ જાય. જેને ક્યારે કોઈની અપેક્ષા નથી, દુનિયા એને કંટ્રોલ કરી શકતી નથી. કારણ કે આ લાલચ અને અપેક્ષા તો ગુલામીનું કારણ બની શકે છે. કે એને કંટ્રોલમાં કેમ રાખે કે એની લાલચનું આકર્ષણ, એને જરૂરિયાતનું આકર્ષણ. પણ જ્યારે એમ થાય ભરોસો ઠાકોરજી પર છે, પ્રભુ બધુંય કરે છે, એને સંસાર પોતાના કંટ્રોલમાં રાખી શકતો નથી. અકબર બાદશાહ જેવા બાદશાહ પ્રસંગ આવે છે કુંભનદાસજીનો, માનસિંગને મોકલે છે, સોનાની આરસી આપે છે કે લો આ રાખો, કંઈ કામ લાગશે, વેચીને કંઈક તમારું ચાલશે. ઠાકોરજીમાં મન જે વસ્તુને કારણે હટી જાય, એ વસ્તુ જ મારે જીવનમાં જોઈતી નથી. ક્યાંક આને સાચવવાની ચિંતા થાય તો એટલી ક્ષણ મન ઠાકોરજીમાંથી દૂર થાય. અને પ્રભુ પણ એ ભક્તોનો સાથ આપતા હોય છે. અનેક વાર્તા પ્રસંગો તો ઘણા છે, આપણે કથામાં પ્રવેશ કરવો છે. મૂળ વાત એ છે જે ચર્ચા કરી રહ્યા છે. અહીંયા સુતજી આવ્યા છે, નૈમિષારણ્યમાં સૌનક આદિ ઋષિઓ બિરાજમાન છે. વંદન કર્યા છે ગુરુદેવને, પથદર્શન કરી રહ્યો છે ગુરુ, દ્રષ્ટિ પણ આપે છે, ચાલતા પણ શીખવાડે છે, અને માર્ગ પણ આપે છે. અને એટલે જ ગુરુ વંદના કરી. ચિંતા મણિર લોક સુખમ સુરદ્રુહુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપતા હોય છે. કહ્યું કે આપના બધા જ પ્રશ્નોનો એક જ ઉત્તર છે, અને એ છે આ કલયુગ રૂપી સર્પના મુખમાંથી મુક્ત થવા માટે શુક શાસ્ત્ર, ભાગવત શાસ્ત્ર, અન્ય કાંઈ બીજું ન કરી શકો તો ભાગવતજીનું આરાધન કરો. આ ભાગવતજી એવો દિવ્ય ગ્રંથ છે, જે હું ચર્ચા કરી રહ્યો છું કે ભાગવતજી કાંઈ ભણાવવા માટે નથી, પણ ભગવાન સિવાય બધું જ ભૂલાઈ નાખવા માટે છે. યાદ કરવું તો બહુ સહેલું છે, ભૂલવું બહુ અઘરું છે.
જો હું તમને કહું રાતના સૂતા પહેલા વાંદરાને યાદ ના કરતા તો બધાને યાદ આવે. આ સહજ છે, સ્વાભાવિક છે. યાદ રાખવા માટે તો 4 વાર 10 વાર વાંચો એટલે બધું મોઢે. પણ પછી કહું હવે આ ભૂલીને બતાવો. તમે જે વસ્તુને યાદ કરો છો ને ભૂલો જ કઈ રીતે? અને ભૂલવું અઘરું છે. આ ભાગવત ભગવાન સૌથી મોટું કાર્ય એ કરે છે, સંસારને ભૂલવી નાખે છે. અમતા મમતા સમાપ્ત થઈ જાય. લોકો તો ત્યાં જ રહે, તમારો દૃષ્ટિકોણ બદલાય, ભગવાનમય થઈ જવાય. એ જ ભાગવત જે ભગવતમય કરી દે, ભક્તિમય કરી દે. 4 ભગવાનના અવતાર આ એક ગ્રંથ માટે થયા. સ્વયં ભાગવત માટે તમે જોવા જાઓ, નારદજીએ પ્રેરણા કરી, વ્યાસજીએ લખ્યું, સુખદેવજીએ ગાયું, અને સુખદેવજીએ જે ગાયું એ મહાપ્રભુ શ્રી વલ્લભ રૂપે પધારી પ્રભુએ સમજાયું. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. તો જ્યારે કલિયુગમાં કલિકાલત મચ્છન્ન દષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂતભુવિ. એવો પ્રભાવ થયો બુદ્ધિમાનોની બુદ્ધિ ઉપર, પણ મનોકલ્પિત અર્થો શાસ્ત્રોના કરવા લાગ્યા. સ્વયં ભગવાનને દુઃખ થયું કે મારા શાસ્ત્રનો મનોકલ્પિત અર્થ. એટલે પ્રભુ અભિપ્રેત જે મત છે એ અભિપ્રેત મતને પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી રૂપે ઠાકોરજી પધારે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ. અનેક નામોથી સુશોભિત શ્રી મહાપ્રભુજી છે. અને મહાપ્રભુજીના ભૂતલ પર પધારવાના અનેક કારણોમાં એક કારણ છે ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. 7 પ્રકારથી મહાપ્રભુજી અર્થ કર્યા. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રના અર્થથી લઈ સ્કંદનો અર્થ, અધ્યાયનો અર્થ, પ્રકરણનો અર્થ, અક્ષરે અક્ષરનો અર્થ. ભાગવતાર્થ પ્રકરણ નામનો ગ્રંથ અને સુબોધનીજી, આ બંને મળીને 7 પ્રકારથી મહાપ્રભુજી અર્થ સમજાવ્યા. એવી મહત્તા ભાગવતજીની છે. સુતજી કહેવા લાગ્યા, શ્રીમદ ભાગવત એકમાત્ર એવું સાધન છે, મન શુદ્ધૈન વિદ્યતે. મનને પવિત્ર કરવા માટે આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. શરીરને સુંદર કરવાના અનેક સાધનો છે. મનને સુંદર બનાવવાનો કયો ઉપાય? મનને પવિત્ર બનાવવાનો કયો ઉપાય? શું ખાઈએ કે મન પવિત્ર થાય? શું જોઈએ કે મન પવિત્ર થાય? શું સાંભળીએ કે મન પવિત્ર થાય? શું બોલીએ કે મન પવિત્ર થાય? શાસ્ત્રો એટલે જ તો ભગવદ નામનો આટલો આગ્રહ રાખે છે. આ બધું શેના માટે છે? કારણ કે પવિત્ર મનમાં જ ભગવાનનો પ્રવેશ થઈ શકે છે. મહાપ્રભુજીના શબ્દોમાં કહું, 16 ગ્રંથમાં તો વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. વિષયાસક્ત હૃદયમાં ભગવાનનો નિવાસ થઈ શકતો નથી. એટલે પ્રભુને હૃદયમાં પધરાવવા માટેની પહેલી શરત અંતઃકરણની વિશુદ્ધિ, પવિત્રતા. અને એ પવિત્રતા સિદ્ધ થાય છે ભાગવતના શ્રવણથી. અને તમે જ અનુભવ કરશો, જેમ જેમ ભાગવત સાંભળતા જશો અંતઃકરણ પવિત્ર થતું હોય એમ લાગશે. સાંભળવા માત્રથી અંતઃકરણની વિશુદ્ધિ છે, ભગવત ભાવ જાગૃત થતો હોય એમ લાગશે. આ ભાગવત એકમાત્ર કલિયુગમાં એવો ઉપાય છે જે મનને વિશુદ્ધ. કારણ કે અત્યારના સમયમાં બાકી બધું જ સુધર્યું છે. રોડ, રસ્તા, પહેરવેશ, આભૂષણ, અનેક પ્રકારની ડિજિટલ સામગ્રી કે બધું જ પહેલા કરતા અપડેટેડ થયું છે. મન બગડ્યું છે માણસનું. અને મન બગડ્યું છે એટલે મળેલા સાધનોનો પણ માણસ પોતાના પતન માટે જ ઉપયોગ કરવા લાગે છે. સાધનોનો કશાનો દોષ નથી હોતો. ફોનનો શું દોષ? તમે ક્યાં લગાવો એ તમારા ઉપર છે. કારનો શું દોષ? તમે ક્યાં લઈ જાઓ એના તમારા ઉપર છે. મૂળ વાત છે બાકી બધું જ સુધર્યું દુનિયામાં, માણસનું મન બગડ્યું છે.